તમે ક્યારેય એવા ઘરમાં રહો છો જ્યાં દિવાલો તો મજબૂત હોય પણ સંબંધો રેતીના કિલ્લાની જેમ ખરી રહ્યા હોય? બહારની દુનિયા માટે જે ઘર સ્વર્ગ સમાન છે, શું એ જ ઘરની અંદર કોઈ નરક જેવી યાતના ભોગવી રહ્યું હોય? આરવને હંમેશા લાગતું કે તેની મમ્મી અને બહેન તેની પત્નીને પોતાની સગી દીકરી અને બહેન જેવો પ્રેમ આપે છે. પણ એક દિવસ ઓફિસથી વહેલા ઘરે આવવું આરવ માટે એવું સત્ય લઈને આવ્યું જેણે તેના પગ નીચેથી જમીન સરકાવી દીધી. શું આરવ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકશે કે પછી રક્તના સંબંધો આગળ પત્નીનો સાથ છોડી દેશે? તો ચાલો મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ. સવારનો સૂરજ હજુ તો આકાશમાં ઉગી રહ્યો હતો, પણ મીરા માટે તો દિવસ ક્યારનો શરૂ થઈ ગયો હતો. રસોડામાં વાસણનો અવાજ અને મસાલાની સોરમ સાથે મીરાની મહેનત પણ ભળેલી હતી. આરવ તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર આવ્યો. તેની મમ્મી સુમિત્રાબેન ખૂબ જ લાડથી આરવને નાસ્તો કરાવી રહ્યા હતા. બેટા, આજે તારું ફેવરિટ આલુ પરોઠા બનાવ્યા છે, શાંતિથી ખાઈને જજે, સુમિત્રાબેને સ્મિત સાથે કહ્યું. આરવે સ્મિત આપ્યું અને મીરા તરફ જોઈને પૂછ્યું, મીરા, તે નાસ્તો કર્યો? મીરા કંઈ બોલે એ પહેલાં તેની નણંદ શ્વેતાએ વચ્ચેથી જ કહી દીધું, ભાઈ, ભાભી તો કામમાં એટલા પરોવાયેલા હોય છે કે એમને ખાવાની પણ સૂઝ નથી રહેતી. તમે ચિંતા ન કરો, મમ્મી એમને જમાડી દેશે. આરવને પોતાની મમ્મી અને બહેન પર અતૂટ વિશ્વાસ હતો. તેને ગર્વ હતો કે તેનું પરિવાર આટલું સમજદાર છે. આરવ ઓફિસ જવા નીકળ્યો અને ઘરનો દરવાજો જેવો બંધ થયો કે તરત જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સુમિત્રાબેનનો પ્રેમ એકાએક કડવાશમાં બદલાઈ ગયો. ચલ હવે આ નાટક બંધ કર અને જલ્દી બધા વાસણ સાફ કરી નાખ. પછી કપડાં ધોવાના છે અને બપોરની રસોઈ પણ તારે જ કરવાની છે, સુમિત્રાબેને આદેશ આપતા કહ્યું. શ્વેતા સોફા પર બેસીને ફોન જોતા જોતા બોલી, અને હા ભાભી, મારા રૂમની સફાઈ પણ બાકી છે, જરા ધ્યાન રાખજો. મીરાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે કંઈ બોલી નહીં. તેણે ઘણીવાર આરવને આ સત્ય કહેવાની કોશિશ કરી, પણ આરવ હંમેશા કહેતો, મીરા, મારી મમ્મી તને બહુ પ્રેમ કરે છે, તને કદાચ સમજવામાં ભૂલ થતી હશે. આ વિશ્વાસ જ મીરા માટે સૌથી મોટી દિવાલ બની ગયો હતો. એ દિવસે આરવની ઓફિસમાં મીટિંગ વહેલી પૂરી થઈ ગઈ. તેણે વિચાર્યું કે ઘરે જઈને મીરાને સરપ્રાઈઝ આપે. તે જેવો ઘરના ઉંબરે પહોંચ્યો, તેણે અંદરથી કંઈક અવાજો સાંભળ્યા. શ્વેતા જોરથી હસી રહી હતી અને સુમિત્રાબેન મીરાને ધમકાવી રહ્યા હતા. જો મીરા, જો તે આરવને એક પણ શબ્દ કહ્યો છે તો યાદ રાખજે કે આ ઘરમાં તારું જીવવું હરામ કરી દઈશ. આરવ તો મારો દીકરો છે, એ હંમેશા મારું જ માનશે. સુમિત્રાબેનનો અવાજ આરવના કાનમાં ગૂંજી ઉઠ્યો. આરવ સ્તબ્ધ થઈ ગયો. જે મમ્મીએ તે ભગવાન માનતો હતો, તેનું આ અસલી રૂપ. જે બહેન માટે તે દુનિયા સામે લડી લેતો હતો, તે તેની પત્ની સાથે આવું વર્તન કરે છે. આરવના મનમાં અનેક સવાલો ઉઠ્યા. શું તે અત્યારે જ અંદર જઈને સત્યનો સામનો કરે કે પછી કોઈ ઠોર પુરાવો ભેગો કરે? તેના હૃદયમાં એક ગજબની બેચેની છવાઈ ગઈ. આરવ દરવાજાની બહાર જ થંભી ગયો હતો. તેના કાનમાં હજુ પણ તેની મમ્મીના કઠોર શબ્દો ગૂંજી રહ્યા હતા. તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે તેણે અત્યાર સુધી મીરાની વાત પર વિશ્વાસ કેમ ન કર્યો. તેણે નક્કી કર્યું કે અત્યારે અંદર નહીં જાય, પણ આ પૂરેપૂરા નાટક પોતાની આંખોથી જોશે. આરવ હળવેથી પાછળના રસ્તેથી રસોડાની બારી પાસે ગયો. ત્યાંથી તેણે જોયું કે મીરા જમીન પર બેસીને વાસણ ઘસી રહી હતી અને તેના ગાલ પર આંસુના ડાઘ હતા. સુમિત્રાબેન પાસે ઊભા રહીને તેને મેણા મારી રહ્યા હતા. જો વહુ, આજે સાંજે મહેમાન આવવાના છે, બધી રસોઈ એકદમ ફર્સ્ટ હોવી જોઈએ. અને હા, આરવ આવે ત્યારે તારું આ રડમસ મોઢું ધોઈ નાખજે, નહીંતર એને લાગશે કે અમે તારી પાસે કામ કરાવીએ છીએ.
શ્વેતા ત્યાં આવી અને બોલી, મમ્મી, આને ખાવાનું આપવાની જરૂર નથી, કામચોર થઈ ગઈ છે. ભાઈ સામે તો કેવી ભોળી બની જાય છે. આ સાંભળીને આરવનું લોહી ઉકળી ઉઠ્યું. જે બહેનને તેણે ફૂલોની જેમ ઉછેરી હતી તે આટલી ઝેરીલી હોઈ શકે? મીરાએ ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મીજી, મને સવારથી બહુ ચક્કર આવે છે, થોડીવાર આરામ કરી લઉં. હું સાંજનું બધું કામ પતાવી દઈશ. સુમિત્રાબેને ગુસ્સામાં આવીને મીરાનો હાથ પકડ્યો અને તેને ઊભી કરી. આરામ જોઈએ છે તારે? મહારાણી બનીને આવી છે? ચાલ અત્યારે ને અત્યારે આ લાદી સાફ કર. હવે આરવથી વધુ સહન ન થયું. તે ઝડપથી મુખ્ય દરવાજેથી અંદર આવ્યો અને જોરથી બૂમ પાડી, મમ્મી! ઘરમાં સન્નાટો છવાઈ ગયો. સુમિત્રાબેને તરત જ મીરાનો હાથ છોડી દીધો અને ચહેરા પર જૂઠું સ્મિત લાવીને બોલ્યા, અરે આરવ બેટા, તું આટલો વહેલો? જોને આ મીરાને આજે જરા મજા નથી, એટલે હું એને કહી રહી છું કે તું આરામ કર, હું કામ કરી લઈશ. શ્વેતા પણ તરત જ બોલી, હા ભાઈ, અમે તો ભાભીને જબરદસ્તી આરામ કરવા મોકલતા હતા. આરવ શાંત હતો, પણ તેની આંખોમાં અંગારા હતા. તેણે મીરા પાસે જઈને તેનો હાથ પકડ્યો. મીરા ધ્રુજી રહી હતી. આરવે મમ્મીની સામે જોયું અને પૂછ્યું, મમ્મી, તમે હમણાં જે બોલ્યા એ જ સત્ય છે કે પછી જે મેં બારી બહાર ઊભા રહીને સાંભળ્યું એ સત્ય છે? સુમિત્રાબેનનો ચહેરો ફીકો થઈ ગયો. તેમના હોઠ ફફડવા લાગ્યા. શ્વેતાએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો, ભાઈ, તું કદાચ ખોટું સમજ્યો છે. આરવે તેને અટકાવી. બસ શ્વેતા, મેં બધું જ સાંભળ્યું છે અને જોયું પણ છે. તમે બંને મળીને મીરા સાથે જે વ્યવહાર કરો છો એ જાણીને મને શરમ આવે છે કે તમે મારા પરિવારના સભ્યો છો. મીરાએ મને ઘણીવાર કહેવાની કોશિશ કરી, પણ મેં તમારી સચ્ચાઈ પર આંધળો વિશ્વાસ કર્યો. મીરા રડતા રડતા આરવને વળગી પડી. આરવને અહેસાસ થયો કે તેની ચૂપકીએ મીરાનું કેટલું દર્દ આપ્યું છે. તેણે સુમિત્રાબેન સામે જોઈને કહ્યું, જે વહુ આખા ઘરનું ધ્યાન રાખે છે તેને તમે નોકરાણી સમજી. મમ્મી, તમે ભૂલી ગયા કે તમે પણ કોઈની વહુ બનીને આ ઘરમાં આવ્યા હતા. વાતાવરણ એકદમ ગંભીર બની ગયું. સુમિત્રાબેન અને શ્વેતા પાસે કોઈ જવાબ નહોતો. ઘરમાં ભારે સન્નાટો હતો. સુમિત્રાબેન અને શ્વેતાના ચહેરા પર ડર અને શરમ સાફ દેખાતા હતા. પણ થોડી જ વારમાં સુમિત્રાબેનનો અહંકાર ફરી જાગી ઉઠ્યો. તેમને લાગ્યું કે જો અત્યારે તેઓ નમી જશે તો ઘરમાં વહુનું શાસન આવી જશે. તેમણે અવાજ ઊંચો કરીને કહ્યું, આરવ, તું એક છોકરી માટે તારી મમ્મી પર શંકા કરે છે? આ વહુએ જો તારા કાન ભંભેર્યા હશે. મેં તો એને 2 ઠપકા આપ્યા, એમાં તને આટલું ખોટું લાગી ગયું? સાસુ વહુને કંઈક કહી પણ ના શકે? આરવની આંખોમાં નિરાશા હતી. તેણે શાંતિથી કહ્યું, મમ્મી, ઠપકો આપવું અને કોઈનું આત્મસન્માન કચડી નાખવું એમાં બહુ મોટો તફાવત છે. મેં મારી આંખોથી જોયું છે કે તમે એને જમવાનું પણ નથી આપ્યું. શું આ જ સંસ્કાર આપ્યા હતા પપ્પાએ આપણને? શ્વેતાએ વચ્ચે પડતા કહ્યું, ભાઈ, તું વધારે પડતું વિચારે છે. ભાભી તો પોતે જ કામમાં કરવામાં ઢીલા છે, એટલે મમ્મીએ જરા જોરથી કહ્યું હશે. આરવે શ્વેતા સામે જોયું અને કહ્યું, શ્વેતા, તું પણ કાલે બીજા ઘરે જવાની છે. જો તારી સાથે ત્યાં આવો વ્યવહાર થાય તો શું તારા ભાઈ તરીકે મને ગમશે? તે ક્યારેય વિચાર્યું કે મીરા પણ કોઈની દીકરી છે? શ્વેતા પાસે કોઈ જવાબ નહોતો. તે નજર નીચી કરી ગઈ. આરવે મીરાનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ ગયો. તેણે મીરાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું. મીરા ગભરાઈ રહી. તેણે પૂછ્યું, આરવ, તમે શું કરી રહ્યા છો? મમ્મીજી ગુસ્સે થશે. આરવે દ્રઢતાથી કહ્યું, મીરા, અત્યાર સુધી મેં તારી વાત ન સાંભળી. એ મારી સૌથી મોટી ભૂલ હતી. પણ હવે હું તને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં જ્યાં તારી કોઈ કિંમત નથી. આપણે અત્યારે જ આ ઘર છોડીને અલગ રહેવા જઈશું. આ સાંભળીને સુમિત્રાબેન દોડતા રૂમમાં આવ્યા. આરવ,
તું તારા બાપનું ઘર છોડીને જશે? આ એક વહુ પાછળ તું તારી મમ્મીને એકલી મૂકી દેશે? આરવે તેની મમ્મીને આંખોમાં જોઈને કહ્યું, મમ્મી, તમે મને એકલો પાડ્યો છે. તમે મીરાને અપનાવ્યું હોત તો આજે મારે આ નિર્ણય ન લેવો પડતો. હું તમારો દીકરો હંમેશા રહીશ, તમારી જરૂરિયાતો પૂરી કરીશ, પણ જે ઘરમાં મારી પત્ની સુરક્ષિત અને ખુશ નથી ત્યાં હું પણ નહીં રહી શકું. આરવ અને મીરા પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યા. સુમિત્રાબેનને લાગતું હતું કે આરવ પાછો આવશે, પણ આરવ પાછળ વળ્યા વગર જ નીકળી ગયો. તેણે શહેરના બીજા ખૂણે એક નાનું ભાડાનું મકાન લીધું. પહેલી રાત્રે એ નવા અને ખાલી ઘરમાં મીરા રડી પડી, પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં પણ સુખના હતા. તેને એ વાતનો આનંદ હતો કે તેનો પતિ તેની પડખે ઊભો રહ્યો. આરવે મીરાને પાણી આપ્યું અને કહ્યું, મીરા, ભલે આ ઘર નાનું છે અને અત્યારે આપણી પાસે કશું જ નથી, પણ અહીં તને કોઈ ટોકવાવાળું નહીં હોય. અહીં તું તારા ઘરની માલિક છે. બીજી બાજુ સુમિત્રાબેનના ઘરમાં અજીબ શાંતિ હતી. રસોડામાં વાસણનો ઢગલો હતો, પણ સાફ કરવાવાળું કોઈ નહોતું. શ્વેતાને ભૂખ લાગી હતી, પણ તેને રસોઈ બનાવતા આવડતું નહોતું. સુમિત્રાબેનને અહેસાસ થવા લાગ્યો કે ઘર મીરાથી ચાલતું હતું, પણ તેમનો અહંકાર હજુ પણ તેમને નમવા દેતો નહોતો. મીરા વગર સુમિત્રાબેનનું આખું ઘર વેરવિખેર થઈ ગયું હતું. જે ઘર હંમેશા મહેકતું અને સાફ રહેતું, ત્યાં હવે ધૂળ જામવા લાગી હતી. સુમિત્રાબેનને ડાયાબિટીસ હતી અને તેમને લોહીનું દબાણ પણ વધતું ઘટતું રહેતું. અત્યાર સુધી મીરા સમયસર દવાઓ અને પરેજીવાળું જમવાનું બનાવી આપતી, એટલે તેમને ક્યારેય તકલીફ પડતી નહોતી. એક દિવસ સવારે સુમિત્રાબેનની તબિયત અચાનક બગડી. તેમને ખૂબ જ ચક્કર આવવા લાગ્યા. તેમણે શ્વેતાને બૂમ પાડી, શ્વેતા બેટા, જરા પાણી આપજે ને અને આરવને ફોન કર. શ્વેતા મોડે સુધી સૂતી હતી. તે ઉઠીને આવી, પણ તેને ખબર નહોતી કે મમ્મીની કઈ દવા ક્યાં પડી હશે. રસોડામાં બધું અવ્યસ્ત હતું. શ્વેતાએ ગભરાઈને આરવને ફોન કર્યો. આરવ તરત જ ઘરે પહોંચ્યો, પણ તે એકલો નહોતો, તેની સાથે મીરા પણ હતી. મીરાએ ઘરે આવતા જ પરિસ્થિતિ પારખી લીધી. તે સીધી રસોડામાં ગઈ, ગરમ પાણી કર્યું અને સુમિત્રાબેનની દવાઓ શોધી કાઢી. આરવે ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું, તબિયત લથડવાનું કારણ માનસિક તણાવ અને સમયસર ખોરાક ન લેવાતો તે છે. નસીબદાર છો કે વહુએ આવીને તરત સંભાળી લીધું. સુમિત્રાબેન મીરા સામે જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આજે એ પેલો જૂનો અહંકાર નહોતો, પણ એક અજીબ પસ્તાવો હતો. મીરાએ સુમિત્રાબેનના પગ દબાવતા કહ્યું, મમ્મીજી, તમે ચિંતા ન કરો, હું ખીચડી બનાવી લઉં છું, પછી તમને સારું લાગશે. શ્વેતા એક ખૂણે ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેને અહેસાસ થયો કે જે ભાભીને તે નોકરાણી સમજતી હતી, તે જ ભાભી આજે તેના આખા ઘરની રક્ષક બનીને ઊભી છે. સુમિત્રાબેને ધીમેથી મીરાનો હાથ પકડ્યો અને રડવા લાગ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, વહુ, મને માફ કરી દે. મેં તને ક્યારેય દીકરી ન માની, પણ તે તો આજે સાબિત કરી દીધું કે તું જ આ ઘરની લક્ષ્મી છે. આરવ સાચો હતો, હું જ અંધ હતી. શ્વેતા પણ નજીક આવી અને રડતા રડતા બોલી, ભાભી, મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. મને હવે સમજાયું કે સંબંધો પૈસાથી નહીં પણ પ્રેમથી ટકે છે. આરવ આ બધું જોઈ રહ્યો હતો. તેને ખુશી હતી કે તેની મમ્મી અને બહેનને પોતાની ભૂલ સમજાય છે, પણ તે જાણતો હતો કે માત્ર માફી પૂરતી નથી, વર્તનમાં પણ બદલાવ જરૂરી છે. તેણે કહ્યું, મમ્મી, મીરા તો તમને ક્યારની માફ કરી ચૂકી છે, પણ યાદ રાખજો કે આદર વગરનો પ્રેમ અધૂરો છે. સુમિત્રાબેને આરવ સામે હાથ જોડ્યા અને કહ્યું, બેટા, હવે આ ઘર છોડીને ન જતા. આ ઘર મીરા વગર સ્મશાન જેવું લાગે છે. હવે અહીં મીરાનું રાજ ચાલશે.
હું તો બસ એની મા બનીને રહીશ. ઘરમાં ફરીથી સ્મિત પાછું આવ્યું હતું. સુમિત્રાબેનની આંખોમાં પસ્તાવો જોઈને મીરાનું હૃદય પીગળી ગયું હતું. આરવે જોયું કે હવે આ ઘરમાં કડવાશની જગ્યાએ પ્રેમની ભીનાશ આવી રહી છે. છતાં આરવ હજુ પણ થોડો સાવચેત હતો. તેણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મીરા માનસિક રીતે તૈયાર ના હોય ત્યાં સુધી તે કોઈ દબાણ નહીં કરે. સાંજે જ્યારે સુમિત્રાબેનનું થોડું સારું લાગ્યું ત્યારે તેમણે આખા પરિવારને પોતાની પાસે બેસાડ્યો. તેમણે મીરાનો હાથ પકડીને કહ્યું, વહુ, મેં તારા પર જે અત્યાચારો કર્યા છે એના બદલામાં તું મને ઘરની બહાર કાઢી મૂકે તો પણ ઓછું છે, પણ તે તો તારી મર્યાદા ક્યારેય ન ઓળંગી. બેટા, આ ઘરની ચાવીઓ હવે તારી પાસે રહેશે. આજથી તું જ આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. શ્વેતાએ પણ મીરા પાસે જઈને માફી માગી. ભાભી, મેં તમને બહુ હેરાન કર્યા છે, પણ હવે હું વચન આપું છું કે હું તમારી નાની બહેન બનીને રહીશ. મને પણ ઘરકામ શીખવજો જેથી હું પણ એક સારી વહુ બની શકું. મીરાની આંખોમાં ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેણે સુમિત્રાબેનને ગળે વળગાડ્યા અને કહ્યું, મમ્મીજી, મને કોઈ ચાવીઓ કે સત્તા નથી જોઈતી. મને તો બસ તમારો પ્રેમ અને આ ઘરમાં મારું સન્માન જોઈ છે. જો તમે મને દીકરી માની લીધી હોય તો મારા માટે એ જ સૌથી મોટી જીત છે. આરવે હળવા સ્મિત સાથે કહ્યું, તો નક્કી રહ્યું, આપણે હવે સાથે જ રહીશું, પણ એક શરતે. રવિવારે રસોઈ હું બનાવીશ અને મમ્મીજી તથા શ્વેતા મીરાને આરામ કરવા દેશે. આ સાંભળીને આખું ઘર હસી પડ્યું. જે ઘરમાં થોડા દિવસો પહેલાં માત્ર ટોણા અને કકડાટ સંભળાતો હતો ત્યાં આજે ખુશીઓની લહેર હતી. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. શ્વેતા હવે મીરાને કામમાં મદદ કરતી અને સુમિત્રાબેન મીરા સાથે બેસીને જૂની વાતો કરતા. આરવને હવે ઓફિસમાં કામ કરવામાં પણ મન લાગતું, કારણ કે તેને ખબર હતી કે તેનું ઘર હવે ખરેખર સ્વર્ગ બની ગયું છે. મીરાએ પોતાની સહનશીલતા અને પ્રેમથી એક વિખરાયેલા પરિવારને ફરીથી મોતીની માળાની જેમ પરોવી દીધો હતો. સંબંધોમાં જ્યારે હુંની જગ્યાએ આપણે આવી જઈએ છીએ ત્યારે જીવન સુંદર બને છે. આરવ અને મીરાની આ વાર્તાએ વાતનો પુરાવો છે કે સાચો પ્રેમ અને આત્મસન્માન માટે લીધેલો એક મક્કમ નિર્ણય આખી દુનિયા બદલી શકે છે. આ વાર્તા આપણને શીખવે છે, પરિવારમાં વહુને માત્ર બીજા ઘરની વ્યક્તિ સમજાવવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તે એ ઘરનો પાયો છે. જો વહુનું સન્માન થશે તો જ એ ઘરનો વિકાસ થશે. વળી અન્યાય સામે અવાજ ઉઠાવવો એ ઘમંડ નથી, પણ સુધારા તરફનું પહેલું ડગલું છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? શું આરવની જેમ દરેક પતિએ પોતાની પત્નીના આત્મસન્માન માટે ઊભું રહેવું જોઈએ? તમારા વિચારો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને લાઈક કરો અને વાર્તા શેર કરો, જેથી બીજા લોકો પણ આમાંથી શીખ મેળવી શકે. આવી જ બીજી પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.